કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની વધુ એક કાર્યવાહી જોવા મળી છે। અમદાવાદના નવરંગપુરા વિસ્તારમાં હતા દરોડા। વિઝા કન્સલ્ટન્સી ઓફિસમાંથી 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી। કુલ 5 આરોપીઓ સામે ગુનો નોંધી તપાસ હાલ અત્યારે ચાલી રહી છે। અત્યાર સુધીમાં કુલ 3 ફરિયાદો થઈ ચૂકી છે દાખલ। વિઝા કન્સલ્ટન્સી ઓફિસથી મુદ્દામાલ પણ કબજે કરવામાં આવ્યો। દસ્તાવેજો, મોબાઈલ, લેપટોપ સહિતનો મુદ્દામાલ ઝડપી પાડવામાં આવ્યો છે। નકલી દસ્તાવેજોને આધારે ગ્રાહકોને વિદેશ મોકલાતા હતા। ફરાર આરોપીઓમાંથી કેટલાક શખ્સો અન્ય રાજ્યોના રહેવાસી પણ છે। તાજેતરમાં જ ખોટા ડોક્યુમેન્ટ બનાવી અને વિઝા આપવાની લાલચ આપતું હતું, જ્યારે આખું રેકેટ સીઆઈડી ક્રાઇમે ઝડપી પાડ્યું, જેમાં સીઆઈડી ક્રાઇમની 17 ટીમે એક સાથે અમદાવાદ, વડોદરા અને ગાંધીનગરના વિઝા કન્સલ્ટન્ટની ત્યાં દરોડા પાડ્યા હતા, જેમાં અમદાવાદના જીગર શુક્લની ધરપકડ કરવામાં આવી છે। દરોડામાં નકલી માર્કશીટ મળતા ફરિયાદ નોંધવામાં આવી હતી અને એક જ વિદ્યાર્થીના નામની 6 બનાવટી માર્કશીટ મળી આવી। સમગ્ર મામલે સંવાદદાતા નવીન ઝા પણ જોડાઈ ચૂક્યા છે। જી નવીન, કબૂતરબાજી કેસમાં સીઆઈડી ક્રાઇમની વધુ એક કાર્યવાહી જોવા મળી। અત્યાર સુધીમાં કયા ખુલાસા થયા છે? પૃથ્વી, જે રીતે એક સાથે તમામ વિઝા કન્સલ્ટન્સી અને એજન્ટ લોકો જે કામ કરતા હતા ત્યાં દરોડા પાડવામાં આવ્યા હતા ને અગાઉ પણ જે રીતે 2 એફઆઈઆર અને થઈ હતી અને ત્રીજી એફઆઈઆર પણ શનિવારે દાખલ કરવામાં આવી છે। જો કે તપાસમાં એટલે કે ત્યાં કન્સલ્ટન્સીની ઓફિસમાં જયારે સર્ચ કરવામાં આવ્યું ત્યારે ત્યાંથી જે અલગ અલગ માર્કશીટ, લેપટોપ અને કહી શકાય કે એક છોટા હાથી એટલે કે જે ટેમ્પો હોય છે કેટલું ભર્યું મુદ્દામાલ કબજે કરવામાં આવ્યું છે। એટલે કહી શકાય કે કયા હદે આ આખું નેટવર્ક ચાલતું હતું, જેમાં માત્ર ગુજરાત નહીં, ગુજરાત બહારના દિલ્હીના અને અન્ય રાજ્યોના પણ એજન્ટો સક્રિય હોવાનું સામે આવી રહ્યું છે અને જેને લઈને સીઆઈડી ક્રાઇમે 3 એફઆઈઆર કરી અને ગઈકાલે એટલે શનિવારે 2 આરોપીની ધરપકડ કરી આગળની તપાસ શરૂ કરી છે। જી નવીન, સમગ્ર માહિતી બદલ આભાર। અને હવે વાત કે ગુજરાતમાં જાસૂસી કાંડનો માસ્ટરમાઇન્ડ કોણ? મહેસાણામાં અધિકારીઓની જાસૂસી કેસમાં તપાસ। વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસને તેડ્યું છે। જાસૂસી કાંડના મૂળ સુધી પહોંચવા માટે ડિટેલ કઢાવવામાં આવી। મહેસાણા એ ડિવિઝન પોલીસ મથકે હાજર રહેવા નોટિસ પાઠવવામાં આવી। તાજેતરમાં જ રાજ્યવ્યાપી સરકારી અધિકારીઓની જાસૂસીનો પર્દાફાશ થયો છે। ખનીજ માફિયાઓ સહિત ગેરકાયદે ધંધો કરનારા આરોપીઓ વોટ્સએપ ગ્રુપ બનાવી અને અધિકારીઓની જાસૂસી કરતા હતા। ખાણ ખનીજ વિભાગના અધિકારીએ જ્યારે કરી ત્યારે ઝડપાયેલા આરોપીના મોબાઈલમાંથી 5 જેટલા વોટ્સએપ ગ્રુપ પણ મળી આવ્યા છે અને જેમાં અધિકારીઓના નામ સાથે તેમની ગાડીના ફોટા અને લોકેશન તે ઉપરાંત એકબીજા સાથે આ તમામ માહિતી શેર કરવામાં આવતી હતી। જે લોકો પર નજર રાખવામાં આવતી હતી તેમાં નાયબ કલેક્ટર, મામલતદાર, આરટીઓ અધિકારી તેમજ ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ પણ સામેલ હતા। ખાણ ખનીજ વિભાગના અધિકારીએ આ અંગે ફરિયાદ નોંધાવી હતી। તો વોટ્સએપ ગ્રુપના 8 એડમિનને પોલીસનું તેડું છે। અધિકારીઓની જાસૂસી કેસમાં હાલ અત્યારે તપાસ ચાલી રહી છે અને જાસૂસી દરમિયાન તેઓ એકબીજા સાથે આ ડિટેલ પણ શેર કરતા હતા। અધિકારીઓના નામ, તેના ગાડીના નંબર અને ફોટા સાથે આ ગ્રુપમાં માહિતી શેર કરવામાં આવતી હતી, જેને લઈ અને જે આ ખનીજ માફિયાઓ હતા તે સતર્ક રહેતા હતા અને હવે જાસૂસી કાંડના મૂળ સુધી તપાસ હાલ અત્યારે ચાલી રહી છે। અધિકારીઓની જાસૂસી કેસમાં તપાસ ચાલી રહી છે, જેમાં 8 લોકોને તેડ્યું છે।